રડવાનું હું છે પણ એમ કે એકલી જાય છે એટલે હે અરે રોવા ના આવેલી ચાલ તો ભાઈ યાર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ અને અત્યારે ભાઈ અહીંયા મમ્મી કરી રહી છે વાસણ સાફ અને રસોઈ થઈ ગઈ છે અત્યારે મમ્મીએ કરી છે રસોઈ અને આજે રસોઈ એને કરી અને પૂજા જાય છે આજે વૃંદાવન બરાબર તો એની બધી તૈયારીઓ કરતી હતી પૂજા તો અત્યારે અહીંયા જોઈ શકો છો તમે પૂજાની તૈયારી થઈ ગઈ છે આ એક બેગ છે પછી એક આ છે આમાં નાસ્તો અને એની બધી મટીરિયલ જે કંઈ પણ લઈ જવાનું છે એ છે અને અહીંયા બધા બેઠા છે પૂજાની બસ 1:50 ટ્રેન છે હા 1 વાગી ગયો છે અને હમણાં જ અમે લોકો જમીને નીકળ્યા છે પૂજાને ડ્રોપ કરવા માટે જઈએ છીએ રેલવે સ્ટેશને બરાબર છે બિહારી કા બુલાવા આયા ભાઈ તો ભાઈ અત્યારે પૂજાને મમ્મી કરી રહી છે ચાંદલો કારણ કે જઈ રહી છે ફર્સ્ટ ટાઈમ ધેટ્સ વાય હા જાત્રા કરવા જાય જાત્રા કરીને આવે તો કુછ લેતી આના થોર આ એ બહુ મસ્ત હોય મથુરાના થોર ને એ બધું હોય ને બહુ મસ્ત હા ચલો પહેલી વાર જઈ છે કા બાય હેપી જર્ની આરામથી સ્ટ્રેસ ફ્રી થઈ આવો ચાલ જતી રહો ચલો હા વાંધો અસરવા છે ને ચલો ચલો તો પૂજા નીકળે પાછળનું બતાવે અરે યાર હવે ખબર નહીં શું થઈ ગયું ઉતાવળમાં થઈ ગયું ને બધું તો જાય છે તું તો તને કેવી ફિલિંગ છે શું કહેવા માંગે છે તું લોકોને મને પેટમાં કિક્કમ થાય છે પેટમાં થાય છે એકલી જાય છે એટલે તો સમથિંગ મને ખ્યાલ નહીં પડતો સમથિંગ રોંગ આમ પેટમાં નો નોટ સમથિંગ અને બસ એવું કહેવા માંગતા હતા પ્રેક્ષકો મિત્રો આપણે કે તમે ખાલી જાઓ ને તો થોડા ઘણા વિડીયોઝ લેતા રહેજો બસ તો ભગવાનનું નામ લઈને આ શું કહેવાય જર્નીને સ્ટાર્ટ કરે છે અને એકલી જાય છે ફર્સ્ટ ટાઈમ લાઈફમાં પહેલી વાર ક્યાંક એકલી ફરવા જાય છે તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે અસારવા પૂજા જો મને એટલી તો ખબર પડી ગઈ કે છે ને હું અને આદિ ક્યાંય બી જતા હોઈએ ને તો સામાન મારાથી નથી થતો આદિથી વધારે થાય છે કારણ કે મેં અત્યારે મારી બેગ ને બધું પેક કર્યું ને તો મેં લાઈક બહુ લિમિટેડ વસ્તુઓ લીધી છે અને એ પ્રમાણે આદિને જોવા જઈએ તો આદિ એટલી મતલબ મારું બેગ તો હજી ફૂલ થયું જ ના હોય તો આદિ મને એટલું બધું ભરાઈ દે છે કે યાર આ બી લઈ લે શું ખબર આવું થઈ જાય તો આ કામમાં લાગે તો એવી રીતે કરીને એ અત્યારે પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે ઊભો રહ્યો છે અને મેં ક્યારેય બી ટ્રેનમાં મતલબ ક્યારેય સફર નહીં મતલબ કર્યો છે પણ હું કંઈ જ ધ્યાન નહીં આપતી અને ના હું બુકિંગમાં ધ્યાન આપું નહીં કંઈ નહીં બરાબર અને અત્યારે હું પહેલી વાર એકલી ટ્રેનમાં જઉં છું મને કંઈ જ નહીં ખબર કે પ્લેટફોર્મ શું હોય ક્યાં જવાનું હોય કંઈ જ નથી ખબર ઇવન ચલો અત્યારે તો એટલા માટે જ આદિ આવી ગયો છે બટ હું જ્યારે ત્યાંથી અહીંયા આવીશ ને ત્યારે તો મને કંઈ જ નહીં ખબર હોય એટલે જોઈએ હવે શું થાય છે મારી સાથે બધું નવું છે મારી માટે કે અહીંયાથી હું આગ્રા જઈશ એ બી આખું નવું છે ત્યાંથી હું વૃંદાવન જઈશ ત્યાંથી પછી ગોકુલ મથુરા આ બધું મતલબ મેં ક્યારેય આ બધું સાંભળ્યું જ છે ખાલી મેં કંઈ જ એના વિશે કોઈ ડિટેલમાં હું ગઈ જ નથી ઇવન હું જઈ પણ રહી છું તો બી મેં કોઈ આઇટનરી સેટ નથી કરી નહીં કંઈ જ નહીં બસ હવે જે થાય ને એ જોઈ જશે એન્ડ યુ નો મને અત્યારે ખબર પડે છે કે પ્લેટફોર્મ માટે બી ટિકિટ લેવાની હોય આટલું બી નહીં ખબર એમ હવે જનરલી રેલવેમાં ટ્રાવેલ નથી કરતા બોલો અને કરીએ તો સાથે કરીએ છીએ અને રેલવે સ્ટેશન એ સારું છે ને યાર સારું છે ક્લીન ને ક્લીન છે એકદમ બહુ સરસ છે તને યાદ આવશે મારી યાદ તો આવશે પણ હવે કૃષ્ણ ભગવાન પાસે જાય છે તો હવે એને તો મારાથી કંઈ કહેવાય નહીં બરાબર કર તું તારે જલસા કર મજા કર બરાબર કૃષ્ણ ભગવાન પાસે જા સુખ દુઃખની વાતો કર
ચાલ લે અચ્છા ઓકે લાઈક મારો ડબ્બો છે ડબ્બો જ આ છે ક્યાંથી ખબર પડે આ A1 એ રહ્યું જો રહ્યું A1 લખ્યું ને A1 હા. એનું નામ હોય ઓકે A1 એનું નામ ધ્યાન છે. રાખીશ કે હવે કારણ કે તમને નથી ખબર પડતી ને અંદર જવાય ચલ નહીં જોવાનું નહીં ચાલ આવી જા મને પ્રોબ્લેમ છે ને આ નળથી છે એક તો આ નળ હોય ને તો મને એવો ગુસ્સો આવે ને અહીંયા છે તાર અહીંયા છું યસ એટલે આમ નળ રાખવાની શું જરૂર છે આમ કંઈક રાખ્યું તો અડવાનું શું? ના થાય ને વધારે નળ માય સીટ આ 33 આ ગુડ યાર ને હા એટલે બધું ગોઠવી દઉં પહેલા અને રાખી દઉં છું કોઈ પણ હોય ને તો પાણી પી કહા તક જા રહે અરે એ સાથ નહીં હા મતલબ નાથોના નાથ પાસે જાય છે બરાબર છે જે કૃષ્ણ ભગવાન પાસે જાય છે ને આ મારા આડો રડે રડવાનું હું છે પણ એમ કે એકલી જાય છે એટલે કરાયેલી હેળ બેસી જાઓ અંદર કપડાં ત્યાંથી લઈ લેવાના બોલ બેસી જાઓ હા ચાલ હેડે બેસી જાઓ ચાલ ટિકિટ હું લઈ લઈશ અંદર ચાલ હે તો પછી રડે હું કામ હે હવે તમે અંદર બેસજો બરાબર છે અને તને કીધું એ રીતે નાસ્તો વાસ્તો કોઈ મંગાવતો હોય તો એને કહી દે મંગાવી દે બરાબર હા ચલો બાય 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 ચલો બાય બાય સાથે સાચવીને જજો હા ને સાચવીને જજો ચલો ટાટા પાછી સાચવીને જાજે હા હો ને સાચવીને જાજે અને ફોન કરતી રહેજે હો અરે રોવાન ના આવેલી ચલ બાય 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 સારું ચલ બાય બાય નહીં બાય 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 તો આ છે ટ્રેન અને ટ્રેન નીકળી ગઈ છે અને પૂજા અત્યારે ગઈ છે હવે 6 દિવસ આવે ને લાંબા લાગશે હવે 6 દિવસ જો કે થેન્ક ગોડ કે ભાઈ મમ્મી ને એ લોકો આવ્યા ટાઈમે બરાબર છે એટલે પ્રોબ્લેમ નથી બાકી તો પ્રોબ્લેમ એવી જ થાત કે ઘરે ટાઈમ જ ન જાત જરાય ટાઈમ ન જાત કારણ કે ભાઈ અડધું અંગ છે એ મારું અને અડધું અંગ જતું રહે એટલે પછી તમને ખબર જ છે કે એવું થાય અડધું નહીં કહું પોણું કહીશ તો બી ચાલશે કારણ કે એના વગર તો હું હાવ અધૂરો છું એટલે એ રીતનું છે બટ યસ ભાઈ એના વગરની લાઈફ હું ઇમેજિન જ ના કરી શકું એવી રીતનું છે બટ હવે અત્યારે જઈએ છે હવે પાછા ઘરે એ ગઈ છે હવે સો એ શાંતિથી પહોંચી જાય એવી આશા આવી ગયો ફોન હા બોલ ઊભી રહે એક જ મિનિટ હો શું કહે છે હા પહોંચી જ જાઉં છું હા કેબમાં જ જઈશ તને જે બેસી ગઈ ને તું શાંતિથી સીટ પર સીટ સારી છે ને તો ભાઈ અત્યારે અમે લોકો જઈએ છીએ મમ્મીને લેવી છે બહેણીયું અહીંયા આવીને બધું મસાલા લઈ આવી તો બધો મસાલા ભરવા હાટું બહેણી નથી તો બહેણી લેવા બહેણી લઈ આવી હતી પણ રસ્તામાં ફૂટી જાય ની બીક હતી એટલે નકર હું તો ત્યાંથી જ લેતી આવી કારણ કે ત્યાં આપણે મળે ને એવું અહીં ન મળે ના અહીંયા એના કરતા સારું મળે સારું મળે પણ મોંઘું મળે બાપા મોંઘું ના મળે હવે હીરાની બહેણી ત્યાં આપણે કંઈક 2 કિલો 150 રૂપિયા દેવા જોઈએ કેટલાની આવી હા તો જોઈ લઈએ હવે પહેલા થોડી ઘણી કોઈ મોંઘી બહુ ન હોય 25-50 રૂપિયા એટલે અત્યારે જઈએ જ અમે લોકો બધા પૂજા ક્યાં પૂઈ ગઈ છે એની કઈ અપડેટ નથી પણ થોડી વાર પછી ફોન કરશું અમે તો ભાઈ મમ્મીને ખબર પડી ગઈ કે અહીંયા સસ્તું મળે છે હા હો. એટલું બધું મોંઘું સસ્તું નહીં પણ મોંઘું નહીં એમ કેશોદ કરતા તો સસ્તું જ પડ્યું ને તને તો જેટલું છે કેશોદ જેટલું ક્યાંથી પડ્યું તને કેશોદ તો તું કે આનાથી મોંઘી મળે 2 બહેણી કિલાની બહેણી એટલે મેં 3 કિલાની તો મને યાદ નથી આ હીરાની બહેણી છે આ 2 કિલાની 150 રૂપિયાની આવે છે 150 રૂપિયાની હા તો અહીંયા આ કેટલા 180 ની આવી ને 3 કિલાની છે હા સમજી એટલે સારું કહેવાય ઈ કેશોદના ભાવે ભાવ જ છે બરાબર વાંધો નહીં કારણ કે હું બધે મસાલા અને વેફર ને બધું લઈ આવીશું બનાવીને એટલે હવે સાચવી લઈએ ને એટલે હચવાઈ જાય તો વાંધો ના આવે કેટલી બહેણી છે પણ બધી ભરેલી કેટલી લીધી હતી તમે કેટલી બધી 24 કે 36 હા એવી જ કઈ કેટલી બહેણી છે પણ બધી એટલે બધી ફૂલે ફૂલ છે અને મસાલા હોય ને કાચની બહેણી સિવાય હારા રહે ને એટલે સાચી વાત હે મસાલા તો આમાં જ રાખવા પડે એના હિસાબે થોડીક તકલીફ પડે દહીં નથી એ દહીં નહીં હતું. ઘી માટે લીધું દહીં હા ઘી કાઢવા માટે હમ બટેટાની વેફર
સાબુદાણા મૂર્ખા ને બધી બનાવીને લઈ મારા દીકરાઓ માટે. યસ પૂજા જે છે એ પહોંચી ગઈ હતી ઉદયપુર થી પેલી બાજુ એ પહોંચી ગઈ હતી. કઈ નહીં, હવે એ તો પહોંચી જશે કાલ સવાર 7:30 આજુબાજુ પહોંચશે. ભગવાનનો હુકમ આગ્રા. થાય ને ત્યારે જ છે કે આપણે એ તો એમ જ હોય, એના ભગવાનનો વગર તો હુકમ ઓચિંતાનો જ આવી ગયો. એના વગર તો ઓચિંતાનો કાંઈ કાંઈ પોસિબલ જ નહીં. તો ભાઈ અહીંયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને અત્યારે બનાવ્યા છે ઢોકળા. અહીંયા શાક રોટલી છે અને છાશ ને બધું છે, દાળ ભાત વાળ ભાત બધું છે બનાવ્યું છે. અને પહેલી વાર તૈયાર ખીરું લઈને તો પહેલી વાર બનાવ્યું હા છે. તૈયાર ખીરું લઈને પહેલી વાર બનાવ્યું. હું લઈ આવી છું દોડીને, પણ આપણે તો તાત્કાલિક ખાવાતા એટલે તૈયાર લઈ લીધું. બાકી હું ઘરેથી 7 ધાન મિક્સ કરીને લઈ આવી છું. ચોખા, ચણાની દાળ, અડદની દાળ, મગની દાળ, પછી મકાઈ, જુવાર, ક્યાં વાત છે. આટલી વસ્તુ. હજી કંઈક ભૂલાઈ જતું હોય તો યાદ નથી. હવે મસ્ત છે. કાલે બનાવજો ને મમ્મી.